ખેતરે હવે ચલો ચાલો। हेलो गाइस, फाइनली આપણે આવી ગયા ખેતરમાં। જોઈ લો કંઈક આપણું ખેતર છે, એવડા એટલે પીધા છે એને। ચલો તો હવે એ આપણે આખું ફેરવા કારણ કે પાણી ભરાઈ ગયું છે। તમારા ભાઈને સપોર્ટ કરતા રહો યાર। હેલો ગાઈસ, આપણે એ લોકો વાળું ખેતર હતું એ આમ બધું પાણી પી રહ્યું છે। હવે એક બીજું ખેતર છે એ તમને બતાવું, પણ ઘડીક રહી પહેલાં એવડા માટો મારી આવીએ, કેમ કે તાઈ પાણી શું થાય હું કંઈક નક્કી ના હોય। એટલે જોઈએ હવે ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો, અને બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો યાર। તો ચાલો આપણે લેવા આવ્યા હતા પાવડો, ને હવે જઈએ બીજા ખેતરમાં ગવા ગયા છે ત્યાં તમને બતાવું એ ખેતર કેવું છે। પછી ધોરિયો હરખો કરવાનો છે, ધોરિયો હરખો કરીને પછી મળીએ। હેલો બતાવું તો ફાઇનલી ગાય છે આપણે આવી ગયા છીએ એ ખેતરમાં, જે ખેતરમાં વાળવાનું છે પાણી। જોઈ લો આ આવું કંઈક ખેતર છે, આપણે કરવાનો છે ધોરિયો હરખો। આ છે ઓલા પણ છે, આ છે 3 વીઘાનું ખેતર છે, ઓલા પણ 4 વીઘાનું છે, ને એવડાવાળું એ 6 વીઘાનું છે, ને હજુ બીજા 2 છે પણ એનામ ગવાય ત્યાં જાઉં પછી બનાવું વિડીયો। એટલે ચાલો ચાલુ કરી દઈએ પાણી વાળવાનું। તો હેલો ગાઈસ, આટલો કંઈક ધોરિયો થયો છે જોઈ લો, ને પાછળ બાકી છે એટલો કરી દઈએ હમ ફટાફટ। ચાલો બ્લોકમાં બન્યા રહેજો। ફાઇનલી ગાઈસ આપણે એક બાજુનો દોરિયો થઈ ગયો છે ને આ બાજુનો બાકી છે, તો એ અહીં પાણી ચડાવી અને પછી કરશું। હવે જઈએ એવડામાં। તો હેલો ગાઈસ, ને વાગી ગયા છે 3 ને લાઇટ જતી રહી, ને હવે લાઇટની વાટે બેઠા હો, લાઇટ આવે એટલે ચાલુ કરી દઈએ મોટર, ને દોરિયો બધું સામું થઈ ગયું છે, બતાવું આગળ થોડીક વાર લાઇટ આવે એટલે જઈએ। તો ચલો બ્લોગમાં બન્યા રહેજો। તો ગાઈસ આપણે દોરિયો કરી નાખ્યો છે, જોઈ લો પછાડી જોવા મળે હારીઓ કંઈક કરી નાખ્યો છે, ને ઓલી બાજુનો બાકી છે, ને પાણી પણ ચાલુ કરી દીધું છે। ચલો હવે બેઠા વાળીએ પાણી, અને એવડમ પણ વાળવા જવાનું છે, એટલે અમે ખાલી જોઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। તકલીફ તો બહુ પડે પણ શું કરીએ, કરવું જ પડે। એટલે જોઈ લો આ મારા 3 વીઘાનું ખેતર। તો દોસ્તો લાઇટ આવી ગઈ ને પાણી આપણે ચડાવી ગયું હવે, કારણ કે એવડા 2 પાડ્યા ગયા આ બાજુ, પેલી બાજુ કંઈક 4-5 ને એટલે હે હા એક મજા આવી છે ને 2 પાર્ટ નરીએ છે। તો ચલો ને હવે લાઈટ જવાનો ટાઈમ પણ થઈ રહ્યો છે, એટલે કંઈક આના ખેતરમાં બીજા છે 2 કેરા જોઈ લો લમણે, ને પસાર ખાલી કરવાનું ચાલો। એક ખાસ કામ આપણે બાકી હતું, આ કેરામાં ઘઉં પૂરા થઈ ગયા હતા એટલે વાવ્યા નતા, તો અહીંયા આપણે ચાલો છાંટવા માંડીએ। તો ચાલુ કરી દઈએ આપણે ઘઉં। તો હેલો ગાઈસ, આપણે હવે લાઇટ જવાનો ટાઈમ થઈ ગયો છે, આગળ લાઇટ જતું રહે
અને બ્લોગના દી લાઈક કરી દઈએ છીએ. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને આવ્યો યાર, અને વિડીયો જોતા રહેજો અને કોમેન્ટ પણ કરી દેજો. ને મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ચલો બાય.